એકદમ સિમ્પલ એવી રેસીપી આજે આપણે લઈ અને આવ્યા છીએ, પણ ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ છે. તો આજે આપણે બનાવી રહ્યા છીએ કોર્ન રાઈસ. તો ચલો એના માટે આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે એક કુકરમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે. ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે. જીરું થોડું કલર ચેન્જ કરે એટલે એમાં આપણે મકાઈના દાણા એડ કરીશું. મકાઈના દાણા એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે જ્યારે તમે એને ઘીમાં એડ કરો છો ત્યારે એ ફૂટીને બહાર આવી પણ શકે છે. ત્યારબાદ અહીંયા આપણે 10 મિનિટ પલાળેલા બાસમતી ચોખા લીધા છે. તો એ 10 મિનિટ પલાળવા જરૂરી છે, કેમ કે એકદમ છૂટા અને દાણો છે એ મોટો થાય છે. ત્યારબાદ એમાં આપણે અહીંયા ચાટ મસાલો એડ કરેલો છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ નમક એડ કરવાનું છે. નમક એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે નમક વધી ના જાય, કેમ કે ચાટ મસાલામાં પણ નમક હોય છે. તો આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી આમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરશું, એટલે કે જેટલા ચોખા હોય એ હિસાબે અહીંયા પાણી એડ કરવાનું છે. અને તમારે આની ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે મેં લિંક આપી છે, ત્યાં જઈ અને ડિટેલમાં તમે એની રેસીપી જોઈ શકો છો. તો અહીંયા આપણે એક વિસલ વગાડી લીધી છે. એક જ વિસલમાં આટલા સરસ છૂટા છૂટા ભાત બની અને રેડી થઈ જશે. તો એને તમે કઢી જોડે, પંજાબી શાક સાથે કે કોઈ પણ ગ્રેવી જોડે સર્વ કરી શકો છો. તો અહીંયા મેં એને રીંગણાની કઢી, ત્યારબાદ કોર્ન રાઈસ, આવી રીતે કચુંબર, છાશ અને બાજરાના રોટલા સાથે સર્વ કરેલું છે. થેન્ક યુ.